12 કલાકમાં 88 તાલુકામાં વરસાદ, વિસાવદરમાં ધોધમાર 4.5 ઇંચ વરસાદ થયો છે. દાંતા ખેડામાં 2.5 ઇંચ વરસાદ, દિયોદર ડેસરમાં 2 ઇંચ વરસાદ, પાટણના સરસ્વતીમાં 1 કલાકમાં 2 ઇંચ વરસાદ, કાલોલ પાદરામાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. ભાવનગરના સિહોર ગારિયાધારમાં 1.5 ઇંચ વરસાદ, સાવલીમાં 1.5 ઇંચ વરસાદ, જાંબુઘોડામાં 1 ઇંચ વરસાદ ખાબક્યો છે. સમગ્ર ગુજરાત જળબંબાકાર થઈ ગયું છે. જળ કર્ફ્યુના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સમગ્ર ગુજરાતની અંદર રાજ્યભરમાં વરસાદી માહોલ જેની રાહ જોઈ રહ્યું હતું ગુજરાતની જનતા, ગુજરાતના લોકો, ગુજરાતનો તાત, તે વરસાદી માહોલ થઈ ગયો છે. પરંતુ કેટલીક જગ્યાએ પ્રશાસનના પાપે લોકોને હેરાન થવું પડી રહ્યું છે, તે વાત પણ નકારી ન શકાય. 12 કલાકમાં 88 તાલુકામાં વરસાદ, ધોધમાર 4.5 ઇંચ વરસાદ થયો છે. વિસાવદરમાં, દાંતાખેડામાં 2.5 ઇંચ વરસાદ, દિયોદર ડેસરમાં 2 ઇંચ, સરસ્વતીમાં 1 કલાકની અંદર 2 ઇંચ વરસાદ થઈ ગયો છે. કાલોલ અને પાદરામાં 1.5 ઇંચ વરસાદ થયો છે. ભાવનગરના સિહોર ગારિયાધારમાં 1.5 ઇંચ વરસાદ થયો છે. સાવલીમાં 1.5 ઇંચ વરસાદ થયો છે અને જાંબુઘોડામાં પણ 1 ઇંચ વરસાદ નોંધાયો છે. તો પાટણમાં અનરાધાર વરસાદ થયો છે. ભારે વરસાદને કારણે રેલવે ગરનાળું ભરાઈ ગયું છે. પ્રી મોન્સૂન પ્લાન પાણીમાં છે. સામાન્ય વરસાદમાં પાટણ પાણી થઈ ગયું છે. લોકોને ધક્કા મારી અને વાહનોને લઈ જવા પડી રહ્યા છે. આ પરિસ્થિતિ જુઓ કે જ્યાં આગળ કેડસમા પાણીમાંથી લોકો પસાર થઈ રહ્યા છે. નાના બાળકોને પ્રશાસન તરફથી મફતમાં સ્વિમિંગ પુલ મળી ગયું છે. પ્રશાસન પાસે કોઈ કમ્પ્લેન કરવા ન જાય તે માટે આ સ્વિમિંગ પુલની વ્યવસ્થા પાટણમાં થઈ ગઈ છે. જે લોકોને પણ સ્વિમિંગ પુલની તકલીફ હોય તે પાટણમાં ગરનાળા પાસે જતા રહે. સ્વિમિંગ પુલ મળી ગયો છે. તેઓને પ્રશાસનનો આભાર માની લેવો જોઈએ કે થોડો જ વરસાદ થયો છે ને એટલો મોટો સ્વિમિંગ પુલ તૈયાર કરીને આપી દીધો છે. પાટણના રસ્તાઓ જળમગ્ન થઈ ગયા છે. અનેક માર્ગો ઉપર પાટણમાં ટ્રેક્ટર અથવા તો બોટ દોડાવી પડે તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. પાટણના દ્રશ્યો. મહેસાણાના ઊંઝામાં પણ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. ઊંઝામાં સિઝનનો પ્રથમ વરસાદ, ભારે ઉકળાટ બાદ ધોધમાર વરસાદને કારણે શહેરના રસ્તા પાણી થઈ ગયા છે. ઊંઝાની બજારમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. રોડ પર ઘૂંટણસમા પાણી, વાહન ચાલકો અટવાયા છે. સિઝનના પહેલા વરસાદે જ ઊંઝા તંત્રની પણ પ્રી મોન્સૂનની કામગીરી શું છે એ દેખાડી દીધી છે. ઊંઝા તંત્રના અધિકારીઓ, કર્મચારીઓને જો આ કામગીરી ન દેખાતી હોય તો ન્યૂઝ 18 ગુજરાતી ચાલુ કરીને જોઈ લે, અથવા તો કોઈક દર્શકો મદદ કરી દે આ વિડીયો એ લોકોને મોકલીને કે કેવું સરસ કામ કર્યું છે ઊંઝા તંત્રએ, મહેસાણાના અધિકારીઓએ, અને જેના ઉપર ભરોસો મૂકી જનતા ટેક્સ આપી રહી છે તે લોકોએ. તો મહેસાણાના ઊંઝામાં ભારે વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારો પાણી થઈ ગયા છે. ઊંઝા શહેરમાં પ્રવેશ સમા અંડરપાસમાં પાણી ભરાઈ ગયા છે. અંડરપાસમાં પાણી ભરાતા અંડરપાસ બંધ કરવાનો વારો આવ્યો છે. વાહન વ્યવહાર તેમજ અવરજવર બંધ કરી દેવામાં આવી છે. આ અંડરપાસ એના માટે જ બનાવવામાં આવે છે કે વરસાદને તકલીફ ન પડવી જોઈએ. પાણી આવે તો અહીંયા આગળ જળ જમાવ થઈ જવો જોઈએ. બીજી કોઈ જગ્યાએ જળ સંગ્રહની પરિસ્થિતિ તંત્ર કરે કે ન કરે, પરંતુ અંડરપાસ તો આપણે જળ સંગ્રહ માટે જ બનાવ્યા છે તે સાબિત કરે છે. આ તરફ સૌરાષ્ટ્રની પણ વાત કરી લઈએ. ગીર સોમનાથમાં વેરાવળમાં આંબળજ ગામે આબ ફાટ્યા જેવા દ્રશ્યો છે. ધોધમાર વરસાદ બાદ આંબળજ ગામ જળબંબાકાર છે. વેરાવળ તાલાળાના કેટલાક ગામોમાં ભારે વરસાદ. ખેડૂતો હોય કે ગામ કે પછી ગામ આસપાસના વોકળા, જ્યાં જુઓ ત્યાં પાણી જોવા મળી રહ્યું છે. જોકે હાલ વરસાદે વિરામ લેતા ગામ લોકો અને ખેડૂતોએ હાશકારો અનુભવ્યો છે. પરંતુ 2 કલાકમાં અંદાજે 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો હોવાનું ગામ લોકોનું અનુમાન છે. ગીર સોમનાથના તાલાળાના આંબળાશ અને વેરાવળના માથાસુલિયા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદને કારણે વોકળા વહેતા થયા છે. વરસાદી પાણીથી ખેતરો તરબોળ થઈ ગયા છે. અચાનક વાતાવરણમાં પલટા બાદ જળબંબાકાર. 1 કલાકમાં અંદાજે 2 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. ગ્રામ્ય વિસ્તારની ગલીઓમાં નદી જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ઘણા સમયથી ખેડૂતો વાવણી લાયક વરસાદની રાહ જોઈને બેઠા હતા. ધોધમાર વરસાદ થતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે. ગીર સોમનાથના તાલાલાના ગીરના ગ્રામ્ય વિસ્તારમાં જોરદાર વરસાદ. આંબળજ ગીર ગામના પાદરમાં નદી સમાન પાણીના વહેણ ધાવા, સુરવા, માધુપુર, મોરુકા, વીરપુર, બોરવાવ, ગુંદરડામાં વરસાદ જોવા મળી રહ્યો છે. ગીર સોમનાથના તાલાળા, વેરાવળના ગ્રામ્ય વિસ્તારોમાં તોફાની વરસાદ. વેરાવળના માથાસુલિયા, લુંબા, કોડીદ્રા, આંબળજમાં મેઘતાંડવ. ટૂંકા સમયમાં જ વરસાદને કારણે ચારે તરફ જળબંબાકાર. આંબળજ ગામમાં વરસાદી પાણીના નદી જેવા વહેણ. માથાસુલિયા ગામનો વોકળો વહેતો થયો છે. આ તરફ અમરેલીના ધારી પંથકના ગીરકાંઠાના ગામોમાં મુશળધાર વરસાદ ખાબક્યો છે. જિલ્લાની સૌથી મોટી શેત્રુંજી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. શેત્રુંજી નદી 2 કાંઠે વહેતી થતા લોકોના ટોળા નદી કિનારે ઉમટી પડ્યા છે. છેલ્લા 3 દિવસમાં
બીજી વખત શેત્રુંજી નદીમાં પૂર આવ્યું છે। ખોડિયાર ડેમમાં નવા નીરની ભરપૂર આવક થઈ છે। વાવણી લાયક સતત વરસાદથી ખેડૂતો રાજી છે। અમરેલી ધારી ગીર કાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ। ગીગાસણ, ગોવિંદપુર, બોરડી સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતા ખેતરો વરસાદી પાણીથી તરબોળ થયા। અસહ્ય ગરમી ઉકળાટ બાદ ગીરના ગ્રામ્યમાં વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। તો દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ધારી અમરેલીના કે જ્યાં આગળ અનેક વિસ્તારોની અંદર સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે। ગીગાસણ, ગોવિંદપુર, બોરડીમાં વરસાદ જે છે ધોધમાર જોવા મળી રહ્યો છે। રસ્તા ઉપર નદીઓ વહેતી હોય તે પ્રમાણેના દ્રશ્યો અહીંયા પણ જોવા મળી રહ્યા છે। અમરેલીની અંદર સતત વરસાદ વરસી રહ્યો છે। ધારી સહિતના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં છેલ્લા 10 દિવસથી સતત મેઘરાજા મંડાણ કરે છે। ખેડૂતો તેના કારણે ખુશખુશાલ પણ છે, કારણ કે વાવણી શરૂ કરી હતી અને વાવણી લાયક વરસાદ થતા ખેતરોમાં પણ જે જળજમાવના દ્રશ્યો છે તે રાહતરૂપ છે। બનાસકાંઠાના અંબાજીમાં ધોધમાર વરસાદ। અંબાજીની બજારની દુકાનોમાં ઘૂસ્યા છે પાણી। નીચાણવાળા વિસ્તારમાં આવેલી દુકાનોમાં ઘૂસ્યા છે પાણી। મહા મહેનતે દુકાનદારો પાણી કાઢવામાં જોડાયા છે। તેઓ પાણીનો નિકાલ થાય તે માટેના સતત પ્રયાસ કરી રહ્યા છે અને તે માટે દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો કે ડોલથી પાણી જે દુકાનની અંદર આવ્યા છે તેને બહાર કાઢવામાં આવી રહ્યા છે, પરંતુ તે કરવું પણ મુશ્કેલ સાબિત થઈ રહ્યું છે। ઘણું પાણી આવી ગયું છે દુકાનની અંદર। ઢીચણસમા પાણી દુકાનની અંદર પણ જોવા મળી રહ્યા છે। માલ સામાન્ય નુકસાન સ્પષ્ટ જોવા મળી રહ્યું છે દ્રશ્યોમાં। તો ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ શરૂ। બનાસકાંઠાના તમામ તાલુકામાં બપોર બાદથી વરસાદી માહોલ। દાંતા તાલુકા ઉપરાંત અંબાજીમાં પણ ભારે પવન સાથે વરસાદ। 2 દિવસના વિરામ બાદ ફરી વરસાદ શરૂ થયો છે। સારા વરસાદને કારણે ખેડૂતોમાં પણ ખુશી છે। ભારે વરસાદથી અંબાજી અને દાંતાની સ્થાનિક નદીઓ વહેતી થઈ છે। સૂકી ભટ પડેલી નદીઓ ફરી જીવંત બની છે। અનેક વિસ્તારોમાં પાણીના ઝરણા બન્યા છે આકર્ષક। ખેડૂતો હજુ પણ 10 દિવસ બાદ કરશે વાવેતર। હજુ સારા અને સતત વરસાદની ખેડૂતોને રાહ છે। કેટલાક વિસ્તારમાં વરસાદથી બાજરાનો પાક નમી પડ્યો। તો બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકામાં વરસાદી માહોલ। દિયોદરમાં ભારે વરસાદ। રોડ રસ્તા પર ફરી વળ્યા પાણી। બજારોમાં પણ વરસાદી પાણી ભરાવાના દ્રશ્યો। રોડ પર વરસાદી પાણીના વહેણ જોવા મળી રહ્યા છે। તો દિયોદરના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। બજારોમાં વરસાદી પાણી ભરાવાના દ્રશ્યો છે। બજારો જે હતી તે નદીમાં પરિવર્તિત થઈ ગઈ છે, કારણ કે બજારમાં દુકાનો બંધ કરી દેવામાં આવી છે। રસ્તાઓમાંથી પાણી વહેતું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। વિઝિબિલિટી સ્વાભાવિક રીતે ભારે વરસાદને કારણે શૂન્ય પર આવી ગઈ છે। વાહન ચાલકોને હેડલાઇટનો ઉપયોગ કરવો પડી રહ્યો છે। ભર તડકાના દિવસોમાં જ્યાં આગળ લોકો ખુશીથી આગળ જઈ રહ્યા હતા અને ઓચિંતો વરસાદ આવ્યો અને પાણી થઈ ગયું। આ તરફ બનાસકાંઠા જિલ્લામાં બપોર બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ। દિયોદરમાં ધોધમાર વરસાદ। દિયોદરની બજારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદી માહોલ છે। ગરમી અને ભારે બફારા બાદ લોકોને ઠંડક મળી છે। કેટલાક ભાગોમાં હજુ પણ વાવણી લાયક વરસાદ ન થતા ખેડૂતો ચિંતિત છે। આ તરફ સૌરાષ્ટ્રની ફરી એક વખત વાત કરીએ અમરેલીની। અમરેલી ચલાલા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ। ચલાલા નજીક આવેલા વાવડી, શેલ ખંભાળિયામાં વરસાદ। કરેણ, ધારગણી સહિતના ગામોમાં પણ ધોધમાર વરસાદ। ગામના ખેતરો વરસાદી પાણીથી છલકાઈ ગયા છે। વાવડી ગામની સ્થાનિક નદીમાં પણ પૂરની સ્થિતિ। વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે। અમરેલીની સાથે વધુ એક એવો જિલ્લો સૌરાષ્ટ્રનો કે જ્યાં પણ બપોર બાદ માહોલ જે હતો તે વરસાદી થઈ ગયો છે। જૂનાગઢ શહેરમાં બપોર બાદ વરસાદી માહોલ। મધુરામ, કાળવા ચોક, જાંજરડા રોડ વિસ્તારમાં વરસાદ। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। અનેક એવા વિસ્તારો છે કે જ્યાં સારો એવો વરસાદ પણ જોવા મળી રહ્યો છે। તો અમુક એવા વિસ્તારો કે જ્યાં આગળ પાણી ભરાવાની સમસ્યા છે। કાચા રસ્તા હોવાને કારણે કાદવ કિચડનો ત્રાસ પણ જૂનાગઢની જનતાને સહન કરવાનો વારો આવ્યો છે। ભરૂચથી સમાચાર। આમોદ તાલુકામાં બપોર બાદ મેઘરાજાની એન્ટ્રી। આમોદ, કેલોડ, જંબુસરમાં ધોધમાર વરસાદ। આમોદમાં નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી। ધોધમાર વરસાદને કારણે ખેડૂતોમાં આનંદ જોવા મળી રહ્યો છે। મધ્ય ગુજરાતમાં મેઘરાજાએ બોલાવી બગડાટી। ચોમાસાની તોફાની ચાલથી પાણીમાં ડૂબ્યા વાહનો। હવામાન વિભાગની આગાહી મુજબ જ મધ્ય ગુજરાતમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા મધ્ય ગુજરાત પાણી થઈ ગયું છે। જુઓ પાદરાના દ્રશ્યો। પાદરામાં માત્ર ગણતરીની મિનિટોમાં 1.5 ઇંચથી વધુ વરસાદ ખાબકી જતા પાદરા આખું પાણી થઈ ગયું હતું। પાદરાના અનેક વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયા। પાણીની ટાંકી, ટાવર રોડ સહિતના વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા હતા। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કારનું અડધું ટાયર ડૂબી જાય છે, એટલું પાણી ભરાઈ ગયું છે। ભારે પાણી ભરાતા વાહનો બંધ થયા।
વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી। આ બાજુ વડોદરાના સયાજીગંજ, ફતેહગંજ, રાવપુરા, જેતલપુર, અલકાપુરીમાં વરસાદે જમાવટ કરી। ગોત્રી 4 દરવાજા વિસ્તારમાં ભારે વરસાદ પડતા રોડ પર પાણી ભરાયા। વરસાદના કારણે શહેરીજનો અને ખેડૂતો ખુશખુશાલ થયા। આ બાજુ છોટાઉદેપુરના નસવાડીમાં આબ ફાટતા આખું નસવાડી ડૂબી ગયું। નસવાડીના ડુંગરમાં વરસાદે રમઝટ બોલાવતા નદીઓ ગાંડીતુર બની। તાલુકાના 100 ગામને જોડતા દુગ્ધા ગામમાં પુલ પર પાણી ભરાયા। પુલ પર 1 ફૂટ જેટલા વરસાદી પાણી ભરાયા। વાહન ચાલકો જીવના જોખમે કરી રહ્યા છે અવરજવર। પુલ પર પાણી નિકાલ માટે હોલ ન ખોલતા હાલાકી। આ તરફ નસવાડી પંચાયત આરએનબીની ઘોર બેદરકારી આવી સામે। નસવાડી તાલુકામાં વરસાદ વચ્ચે રોડની કામગીરી કરી। રોડ નિર્માણ માટે ડામર પાથરવાની કામગીરી ચાલુ જોવા મળી। 1.80 કરોડના ખર્ચે પોચબાથી વાડિયા સુધી બની રહ્યો છે રોડ। તો પેટલાદ પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો। શહેરના સાઈનાથ રોડ પર ભરાયા પાણી। ગ્રામીણ વિસ્તારોમાં પણ વરસાદી માહોલ। આ બાજુ ગીરમાં પણ ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો। તાલાલા ગીર નજીકના વિસ્તારમાં વરસાદ પડતા રોડ અને ખેતરો પાણી થઈ ગયા। માથાસુલિયા, ધામણવા, આંબળાશ, કોડીદ્રા સહિતના ગામોમાં વરસાદથી રોડ પર ભરાયા પાણી। ભાવનગર પંથકમાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડ્યો। સિહોરના વરલ, ગુંદાળા, ટાણા, થોરાડી, બેકડી, જાબડામાં વરસાદ વરસ્યો। ભાવનગરના સિત્સરમાં પણ ભારે પવન સાથે અચાનક જોરદાર વરસાદ વરસ્યો। સિત્સર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો। આ બાજુ ભાવનગર જિલ્લાના ગારિયાધાર અને જેસર તાલુકામાં વરસાદે જમાવટ કરી। અવિરત વરસાદના કારણે ખેડૂતોએ વાવણીનો પ્રારંભ કર્યો। 5 ટોબરા, રતનવાવ, ફાચરિયા, સુરનિવાસમાં વરસાદ પડ્યો। આણંદપુર, પીપળવા, નાના ચારોડિયા, પરવડી અને સુખપુરમાં વરસાદ પડ્યો। તો બનાસકાંઠાના ધાનેરા અને દાંતીવાડા પંથકમાં વરસાદે એન્ટ્રી મારી। ધાનેરાના બાપલા, વાછોલ બોર્ડર, કુંડી સહિતના ગામોમાં વરસાદ પડ્યો। પાલનપુરમાં પણ ભારે વરસાદ પડ્યો। આ બાજુ અંબાજી પંથકમાં પણ અનરાધાર વરસાદ પડ્યો। ભારે બફારા બાદ વરસાદ પડતા ખેડૂતો ખુશખુશાલ થયા। રાજ્યમાં ભારે વરસાદની આગાહીને પગલે વડોદરાના જરોદ સ્થિત એનડીઆરએફના હેડક્વાર્ટર્સ ખાતેથી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ટીમો મોકલવામાં આવી। વધુ 4 ટીમોને ગીર સોમનાથ, દ્વારકા, ભાવનગર અને નર્મદા જિલ્લામાં મોકલવામાં આવી। દાહોદ પંથકમાં મેઘરાજાની ધબધબાટી, બારિયાની પાનમ નદીમાં ટ્રેક્ટર તણાયું। દાહોદમાં ચોમાસાએ તોફાની મિજાજ બતાવવાનું શરૂ કરી દીધું છે। દાહોદમાં વરસાદે બગડાટી બોલાવતા નદીઓ ગાંડીતુર બની છે। ત્યારે દાહોદની પાનમ નદીમાં ટ્રેક્ટર ફસાયું। દેવગઢ બારિયાના બહેણા ગામ નજીકથી પસાર થઈ રહેલી પાનમ નદીમાં અચાનક પૂર આવતા ટ્રેક્ટર સહિત 2 લોકો નદીની વચ્ચોવચ્ચ ફસાઈ ગયા હતા। આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ છે। જોકે યુવકો ફસાયા હોવાની જાણ થતાં જ આસપાસના લોકો તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી। ટ્રેક્ટર સાથે પાનમ નદીમાં ફસાયેલા યુવાનો નદીમાં રેતી ભરવા માટે ગયા હતા। જો કે ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે નદીમાં અચાનક પૂર આવતા ટ્રેક્ટર નદીના પટમાં ફસાઈ ગયું હતું। તો દાહોદ જિલ્લામાં પણ ધોધમાર વરસાદ પડ્યો। દાહોદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડતા રસ્તા પાણી થયા। વરસાદને પગલે લોકોને ગરમીમાંથી રાહત મળી। ખેડામાં સાંભેલાધાર 5 ઇંચ વરસાદ ખાબકતા ખેડા ખેદાન મેદાન થઈ ગયું। અનેક વિસ્તાર બેટમાં ફેરવાયા। દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર બાદ મધ્ય ગુજરાતમાં પણ મેઘાએ તોફાની શરૂઆત કરી છે। મધ્ય ગુજરાતના ખેડામાં વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી। 1 જ કલાકમાં 5 ઇંચથી વધુ સાંભેલાધાર વરસાદ ખાબકી જતા ખેડાના હાલ બેહાલ થઈ ગયા। ખેડા રોડ પર પાણીનું સામ્રાજ્ય છવાઈ ગયું। ખેડાના માતરમાં 5 ઇંચ વરસાદથી જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું। માતર, નડિયાદ, મહેમદાવાદ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદથી રોડ પર 2 થી 3 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા। નડિયાદના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો। નડિયાદના જૂના માખણપુરા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા। શહેરના મુખ્ય મથક બસ સ્ટેન્ડમાં પાણીના ખાબોચિયા ભરાતા મુસાફરોને હાલાકી વેઠવાનો વારો આવ્યો। વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો। માતરમાં સૌથી વધુ 5 ઇંચ વરસાદ ખાબકતા ખેતરો પાણી થઈ ગયા। ખેતરો બેટમાં ફેરવાઈ ગયા હતા। વરસાદ વરસતા ખેડૂતોના વાવણી કરેલા પાકને જીવનદાન મળ્યું। ડાંગર, શાકભાજી તેમજ બાજરીનું ધરું સહિતના પાકોને જીવનદાન મળ્યું। સારો વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી। તો માતર, ત્રાજ, ગરમાળા, સંધાણા, રતનપુરા, ખડિયારાપુરા, ઊંટાઈ સહિતના ગામડાઓમાં વરસાદ પડ્યો। વરસાદ થતા ધરતીપુત્રોમાં નવી આશાનો સંચાર થયો। આણંદમાં અનરાધાર વરસાદ ખાબકતા અનેક વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયા। આણંદમાં અનરાધાર વરસાદ પડતા અનેક વિસ્તાર બેટમાં ફેરવાયા હતા। મોડી રાતથી સવાર સુધી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા આણંદના મોટાભાગના વિસ્તાર પાણી થઈ ગયા। નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। સોજીત્રા રોડ, કરમસદ, બળિયાદેવ રોડની આસપાસની સોસાયટીઓ પાણીમાં ડૂબી ગઈ હતી। અહીં એટલા પાણી ભરાઈ ગયા કે વાહનો તો શું ચાલીને પણ માંડ જઈ શકાય તેવી સ્થિતિનું નિર્માણ થયું। 2 થી 3 ફૂટ જેટલા પાણી ભરાઈ જતા લોકોને અવરજવર કરવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। આ બાજુ ભારે વરસાદથી આણંદમાં અંધારપટ છવાઈ ગયો હતો। લોકોને આખી રાત લાઇટ વગર વિતાવવી પડી। ધોધમાર વરસાદથી ઠેર ઠેર વીજળી ગુલ થઈ ગઈ હતી। એમજીવીસીએલની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ। સ્થાનિકો એમજીવીસીએલની ઓફિસે પહોંચી હોબાળો મચાવ્યો હતો। સૌરાષ્ટ્રમાં મેઘરાજાની ધબધબાટી, અનેક ડેમ ઓવરફ્લો, ખેતરો પાણી।
દક્ષિણ ગુજરાત બાદ સૌરાષ્ટ્રમાં ચોમાસાએ બરાબરની જમાવટ કરી છે. મોટાભાગના વિસ્તારને ગમરોડી નાખ્યા છે. સુરેન્દ્રનગરમાં મેઘાએ સટાસટી બોલાવી. સુરેન્દ્રનગર શહેર અને આસપાસના ગામડાઓમાં કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો. મેઘરાજાએ દડબડાટી બોલાવી દેતા અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા. તો મોડી રાતથી જ વરસાદે આક્રમક સ્વરૂપ બતાવતા અનેક વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો. બીજી તરફ ભારે વરસાદથી ખેતરો પાણી થઈ ગયા. કપાસ અને મગફળી સહિતના પાકને જીવનદાન મળ્યું. આ બાજુ સુરેન્દ્રનગરના ચૂડામાં ભારે વરસાદ પડતા રોડ પર પાણી ભરાયા. ચૂડાના આરોગ્ય કેન્દ્રમાં પાણી ભરાઈ જતા લોકોને મુશ્કેલી પડી. 1 ઇંચ જેટલા વરસાદ થવાથી ઠેર ઠેર પાણી ભરાઈ ગયા. આરોગ્ય કેન્દ્રમાં પાણી ભરાતા સારવાર માટે આવતા લોકોને હાલાકીનો સામનો કરવાની નોબત આવી. આ તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ચૂડા અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે વાંસલ ડેમ ઓવરફ્લો થયો છે, જેના લીધે તંત્ર દ્વારા નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા. તંત્ર દ્વારા ચૂડા, ગોખરવાડા, ભૂગુપુર સહિતના નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા. ભોગાવો નદીના પટમાં પણ અવરજવર નહીં કરવા તંત્ર દ્વારા તાકીદ કરવામાં આવી. આ તરફ ગોંડલમાં પણ તોફાની વરસાદ પડ્યો. સવારથી જ વરસાદે મંડાણ કરતા ગોંડલના બજારોમાં પાણી વહેતા થઈ ગયા હતા. ગોંડલ અને આસપાસના ગામડાઓમાં 1 કલાકમાં 1 ઇંચથી વધુ વરસાદ ખાબકતા રોડ પાણી થઈ ગયા. બિરડી, કુંભાજી, વાસાવડ, મોટી ખેલોરી સહિતના ગામોમાં વરસાદે જમાવટ કરતા ખેડૂતોની ખુશીનો કોઈ પાર ન રહ્યો. પ્રથમ વરસાદમાં જ અમદાવાદ તંત્રની ખુલી ગઈ પોલ. અમદાવાદ પૂર્વ બેટમાં ફેરવાઈ ગયું હતું. પ્રી મોન્સૂન કામગીરીના ધજાગરા. ચારે બાજુ પાણીનું સામ્રાજ્ય, પાણીથી લથપથ રોડ, જાણે કોઈ નદી વહેતી હોય તેવા આ દ્રશ્યો છે કહેવાતા સ્માર્ટ શહેર અમદાવાદના. અમદાવાદમાં પહેલા વરસાદમાં જ અમદાવાદ મહાનગરપાલિકાની પોલ ખોલી નાખી અને પ્રી મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડી ગયા. અમદાવાદમાં સવારે મેઘરાજાએ દડબડાટી બોલાવી 2 થી 3 ઇંચ વરસાદ પડતા અમદાવાદનો પૂર્વ વિસ્તાર બેટમાં ફેરવાયો. મોટાભાગના રોડ પર પાણીનું રાજ સ્થપાયું. આ દ્રશ્યો છે અમદાવાદના મેમકો વિસ્તારના. અહીં ચારે બાજુ પાણી ભરાઈ જતા સવારમાં વાહન ચાલકો અટવાયા હતા. રસ્તા પર ઘૂંટણસમાં પાણી ભરાતા વાહનો બંધ થયા હતા. અમદાવાદના સરસપુરના આ દ્રશ્યો પણ જોઈ લો. અહીં પણ મેઘરાજાએ સપાટો બોલાવતા રોડ પાણી થઈ ગયો. સરસપુર, કૃષ્ણનગર સહિતના વિસ્તારમાં પાણી ભરાઈ ગયા. રોડ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. કલાકો સુધી આ જ રીતે પાણી ભરાઈ રહેતા વાહન ચાલકો પરેશાન થયા. વાહનો બંધ થઈ ગયા. લોકોને ધક્કા મારવા પડ્યા. આ બાજુ આક્રમક વરસાદના પગલે અમદાવાદ મહાનગરપાલિકાની આબરૂના ધજાગરા થયા. પ્રથમ વરસાદે જ તંત્રના ભ્રષ્ટાચારની પોલ ખુલી ગઈ. અનેક વિસ્તારમાં રોડ બેસી ગયા. માણેકબાગ 4 રસ્તા પાસે પણ રોડ બેસી જતા બેરિકેડ મૂકવા પડ્યા. આ બાજુ સરસપુરમાં પ્રથમ વરસાદે દુર્ઘટના સર્જાઈ. સરસપુર વિસ્તારમાં એક વૃક્ષ ધરાશાયી થયું. સોમનાથ નાગરદાસની ચાલીમાં મકાન સાથે જોડાયેલું વૃક્ષ ધરાશાયી થયું. લીમડાનું મોટું વૃક્ષ એક તરફ પડતા ઘરના ભૂક્કા બોલી ગયા. ઘરમાં રહેતા 2 સભ્યોને સામાન્ય ઈજા પહોંચી. વૃક્ષ કાપવા માટે 15 દિવસ પહેલા અરજી આપવા છતાં તંત્રએ ધ્યાન ન આપતા સર્જાઈ દુર્ઘટના. હવે અમદાવાદ બની જશે ભૂવાનગરી. પહેલા જ વરસાદે અમદાવાદના રોડ પોલા થઈ ગયા. અમદાવાદ ફરી એકવાર ભૂવાનગરી બની ગયું છે. શહેરની વર્ષો જૂની ગટર લાઈનો અને માટીના પોલાણના કારણે ભૂવા પડવાની શરૂઆત થઈ ગઈ છે. શહેરના ખોખરા અનુપમ સિનેમા નજીક મોટો ભૂવો પડ્યો. સર્કલ પાસે જ અંદાજે 6 ફૂટનો ભૂવો પડ્યો. મહાનગરપાલિકાના તંત્રએ ભૂવાની ફરતે બેરિકેડિંગ કર્યું. ભૂવા પડવાના બનાવો વધતા હવે નાગરિકોમાં ડર છે કે રોડ ઉપર નીકળીશું ને ભૂવો પડશે તો. ડુંગરાળ વિસ્તારમાં ચોમાસું જામતા કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું. ચોમેર લીલી ચાદર પથરાઈ. ડાંગ જિલ્લામાં ચોમાસું જામ્યું છે. આ વિસ્તાર ગુજરાતના ચેરાપુંજી તરીકે પણ ઓળખાય છે. જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી ચારે તરફ લીલોતરી છવાઈ છે. સુંદર કુદરતી દ્રશ્ય નજરે પડી રહ્યું છે. નદીઓમાં નવા નીરની આવક સાથે નાના મોટા ધોધ સક્રિય થયા છે. આહવા વઘઈ માર્ગ નજીક શિવઘાટ સક્રિય થયો છે. વઘઈ નજીક ઉમરખાડીમાં પણ પાણી આવતા અહીંયા ધોધ સક્રિય બન્યો. પાનખરમાં સુકાઈ ગયેલું ડાંગનું કુદરતી સૌંદર્ય અને જંગલ ફરી હરિયાળું બનતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે. ચોમેર લીલોતરી છવાઈ ગઈ છે. પંચમહાલ જિલ્લાના જાંબુગોડા અને ગોગંબા પંથકમાં મેઘમહેર થતા ધોધ વહેતો થયો. ગોગંબાના પોયલી ખાતે આવેલો હાથણી માતાનો ધોધ શરૂ થયો. કુદરતી સૌંદર્ય અને ગિરિમાળા વચ્ચે આવેલો ધોધ સક્રિય થતા ચારે બાજુ નયનરમ્ય દ્રશ્યો સર્જાયા. તો યાત્રાધામ પાવાગઢમાં ધોધમાર વરસાદ પડ્યો. તોફાની વરસાદથી પાવાગઢના પગથિયા પર વરસાદી પાણી વહ્યા. ડુંગર ઉપર મુશળધાર વરસાદ વરસતા પગથિયા પર જાણે કે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. વરસાદી પાણી વહેતા હોય એવા મનમોહક દ્રશ્યો સામે આવ્યા. આ તરફ પાવાગઢનો ડુંગર વરસાદી માહોલમાં રળિયામણો બન્યો. પાવાગઢ ડુંગર પર કુદરતી સૌંદર્ય પૂર બહારમાં ખીલી ઉઠતા દર્શનાર્થીઓ પણ ખુશ થઈ ગયા. વરસાદ અને વાદળો વચ્ચે ડુંગર જાણે અદ્રશ્ય થઈ ગયો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. બીજી તરફ યાત્રાધામ પાવાગઢમાં વરસાદી માહોલ રહેતા રોપવે સેવા પણ બંધ કરી દેવામાં આવી. હિંમતનગર પંથકમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવતા રોડ પર ભરાયા પાણી. રોડ ભરાયેલા પાણીના આ દ્રશ્યો છે હિંમતનગરના. ઉત્તર ગુજરાતમાં પણ મેઘરાજાએ પધરામણી કરતા સાબરકાંઠા, હિંમતનગર, પ્રાંતિજ સહિતના શહેરોમાં તોફાની વરસાદ પડ્યો હતો. વરસાદે ધબધબાટી બોલાવતા હિંમતનગરના રોડ પર પાણી ભરાઈ ગયા. મોટાભાગના રોડ પર પાણીનું રાજ છવાઈ ગયું. પ્રથમ વરસાદે જ તંત્રની પોલ ખુલ્લી પડી ગઈ. હિંમતનગરના સહકારી જીન અંડરબ્રિજમાં પાણી ભરાતા વાહન ચાલકો ફસાયા હતા. વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો સહિત સ્થાનિક લોકો પરેશાન થયા. કેટલાક વિસ્તારોમાં ટ્રાફિક જામ સર્જાયો. ટીઆરબી જવાનો દ્વારા ભારે જહેમત બાદ ટ્રાફિક ખુલ્લો કરવાના પ્રયત્નો હાથ ધરાયા. 6 લેનની મંદ ગતિની કામગીરીને લઈ લોકો પરેશાન જોવા મળ્યા.
ઉપરવાસમાં ભારે વરસાદ પડતા અમદાવાદના વાસણા બેરેજના ગેટ ખોલાયા. રાજ્યમાં મેઘરાજા જોરદાર બેટિંગ કરી રહ્યા છે, ત્યારે અમદાવાદમાં પણ વરસાદે જમાવટ કરી. ઉપરવાસમાં પણ ભારે વરસાદ પડતા શહેરના વાસણા બેરેજના ગેટ ખોલવામાં આવ્યા. અમદાવાદના વાસણા બેરેજના 4 ગેટ ખોલવામાં આવ્યા. વાસણા બેરેજમાંથી 6700 ક્યુસેક પાણી છોડાયું. ઉપરવાસમાંથી ભારે આવકને પગલે નિર્ણય લેવામાં આવ્યો છે. ફતેવાડી કેનાલના 480 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. પાણીનો નિકાલ કરી વાસણા બેરેજના 132.50 ફૂટ સપાટી લેવલ જાળવી રખાયું. વાસણા બેરેજમાંથી પાણી છોડાતા અમદાવાદ ગ્રામ્ય વિસ્તારને સતર્ક કરાયા. સાબરમતીમાં હાલ પાણીની પુષ્કળ આવક થઈ રહી છે, જેને લીધે વાસણા બેરેજમાંથી પણ સાબરમતી નદીમાં પાણી છોડવાની ફરજ પડી હતી. રાત્રે 10 વાગ્યા સુધી 15 જિલ્લા સાવધાન. રાત્રે 10 વાગ્યા સુધી 15 જિલ્લામાં વરસાદ અંગે ઓરેન્જ એલર્ટ. હવામાન વિભાગનું રાત્રે 10 વાગ્યા સુધીની આગાહી. રાત્રે 10 વાગ્યા સુધીમાં ગુજરાતના તમામ જિલ્લામાં વરસાદની આગાહી છે, જ્યારે 15 જિલ્લામાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે થઈ શકે છે વરસાદ. હવામાન વિભાગના મતે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, ભાવનગર, જામનગર, પોરબંદર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, તેની સાથે સાથે સુરતમાં વરસાદની આગાહી છે. 41 થી 61 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ શકે છે પવન. વીજળીના કડાકા ભડાકા અને તેજ પવન સાથે ખાબકી શકે છે વરસાદ. રાજ્યના 18 જિલ્લામાં પણ વરસાદની આગાહી. હવામાન વિભાગના મતે અન્ય 18 જિલ્લામાં સામાન્યથી મધ્યમ વરસાદ થઈ શકે છે. તો ફરી એક વખત જણાવી દઈએ કે રાતના 10 વાગ્યા સુધીમાં 15 જિલ્લામાં થંડરસ્ટોર્મની એક્ટિવિટી થઈ શકે છે, જેની અંદર હવામાન વિભાગના મતે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, ભાવનગર, જામનગર, પોરબંદર, દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, સુરતમાં વરસાદની આગાહી છે. 41 થી 61 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. વીજળીના કડાકા ભડાકા અને તેજ પવન સાથે વરસાદ ખાબકી શકે છે અને બાકીના તમામ જિલ્લામાં પણ સામાન્યથી મધ્યમ વરસાદ થઈ શકે છે. આગામી 3 દિવસ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં મેઘો ભૂક્કા બોલાવશે. છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ રાજ્યના 150 થી વધુ તાલુકાઓમાં જમાવટ કરી. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસ્યો તો અમદાવાદમાં પણ ધમાકેદાર બેટિંગ થઈ. હવે આગામી 3 દિવસ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદ આક્રમક સ્વરૂપ બતાવશે. હવામાન વિભાગે વરસાદને લઈને તોફાની આગાહી કરી છે. હવામાન વિભાગનું માનીએ તો મધ્ય ગુજરાતના લોકો તોફાની વરસાદ માટે તૈયાર થઈ જાય. હવે મધ્ય ગુજરાતમાં મુશળધાર વરસાદ ખાબકશે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે મધ્ય ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે, જેની અસરે મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં સાંબેલાધાર વરસાદ પડશે. મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, વલસાડ, નવસારી, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં તોડી નાખે એવો વરસાદ પડશે. તો સૌરાષ્ટ્રમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી. દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ, પંચમહાલમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે. સર્ક્યુલર સાइक्लोनिक सिस्टम सक्रिय થતા માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. तो डे 2 के लिए हैवी रेनफॉल की वार्निंग है गुजरात रीजन के आनंद, पंचमहल, बड़ोदरा, छोटा उदयपुर, और डे 3 के लिए पंचमहल, दाहोद, बड़ोदरा और छोटा उदयपुर के लिए हैवी रेनफॉल की वार्निंग है. और डे 4 के लिए खेड़ा और आनंद, पंचमहल, दाहोद, बड़ोदरा और छोटा उदयपुर के लिए हैवी रेनफॉल की वार्निंग है. દ્વારકામાં ભારે વરસાદની આગાહીના પગલે એનડીઆરએફની એક ટીમ તૈનાત કરાઈ છે. ભારે વરસાદની આગાહી અને દરિયામાં હાઈ ટાઇડને અને લો ટાઇડને કારણે વધુ અસર જોવા મળતી હોવાથી એનડીઆરએફની એક બટાલિયન તૈનાત કરાઈ છે. છેલ્લા એક અઠવાડિયામાં જિલ્લાના 4 તાલુકામાં ભારે વરસાદ નોંધાયો છે. આ ટીમ વડોદરાથી ફાળવાઈ છે. જૂનાગઢ પંથકમાં ખેડૂતોએ વાવણીના કર્યા શ્રી ગણેશ. હવે ભાગ્યે જ દેશી અને પૌરાણિક પદ્ધતિથી વાવણી જોવા મળે છે. ખેડૂતો ટ્રેક્ટર તેમજ બીજા અન્ય સાધનોથી વાવણી કરે છે, ત્યારે આજે પણ અમુક ખેડૂતો જૂની પરંપરા મુજબ પૌરાણિક ખેતી કરતા જોવા મળે છે, જેમાં બળદને શણગારી તેને કુમકુમ તિલક અને મોઢું મીઠું કરાવવામાં આવે છે. ત્યારબાદ ઘરની મહિલા દ્વારા પહેલા ધરતી માતાનું પૂજન થાય છે. ત્યારબાદ સાથીઓને વાવણીના સાધનોને ચોખ્ખાથી વધાવી શ્રીફળ વધેરી વાવણીની કરવામાં આવે છે શરૂઆત. જૂનાગઢના ખેડૂતે પણ આજે આ જ રીતે વાવણી કરી. છેલ્લા 3-4 દિવસથી ભારે વરસાદ પડતા જૂનાગઢ પંથકના ખેડૂતોએ